પોરબંદર નજીક આવેલા કોલીખડા ગામે એક વાડીના 20 ફૂટ ઊંડા કૂવામાં 15 વર્ષની માદા મગર ખાબકવાની ઘટના સામે આવી છે. સીમ વિસ્તારમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગની રેસ્ક્યુ ટીમે સમય સૂચકતા વાપરી ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત બહાર કાઢી કુદરતી વાતાવરણમાં મુક્ત કરી છે. કોલીખડા ગામે આવેલા સુકાળા તળાવ પાસે દાદર સીમની વાડી વિસ્તારમાં ખીમાભાઈ નાથાભાઈ ખૂંટીની વાડી આવેલી છે. ખીમાભાઈ પોતાની વાડીએ હતા ત્યારે ત્યાં આવેલા આશરે 20 ફૂટ ઊંડા કૂવામાં એક મહાકાય મગર તરતી જોવા મળી હતી. સીમ વિસ્તારમાં કૂવાની અંદર મગર હોવાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસના અન્ય વાડી માલિકો અને સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાડી માલિક ખીમાભાઈ ખૂંટીએ જરાય સમય ગુમાવ્યા વિના આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ જરૂરી સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. કૂવો 20 ફૂટ ઊંડો હોવાથી મગરને બહાર કાઢવી પડકારજનક હતી, પરંતુ વન વિભાગના ફોરેસ્ટર SR વકાતર, પંકજ અપારનાર્થી, જયદીપ મારુ અને વિમલ મોકરિયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવીને આશરે 5.5 ફૂટ લાંબી માદા મગરનું કૂવામાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગની ટીમે જણાવ્યું હતું કે કૂવામાંથી સહી સલામત બહાર કઢાયેલી માદા મગરની ઉંમર આશરે 15 વર્ષ જેટલી છે. રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગના નિયમ મુજબ મગરનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મગર સ્વસ્થ જણાતા તેને માનવ વસ્તીથી દૂર તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવી છે. મગર પકડાતા જ સીમ વિસ્તારના ખેડૂતો અને ગ્રામ્યજનોએ હાશકારો અનુભવ્યો હતો અને વન વિભાગની ટીમની ત્વરિત કામગીરીને બિરદાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.